એક બહુ જ ફેમસ કહેવત છે, સુરતનું જમણ અને કાશીનું મરણ. વેલકમ ટુ ધ સિટી ઓફ ડાયમંડ એન્ડ ટેક્સટાઇલ, સુરત સિટી. મેં છે ને સુરતના લોકોને પૂછ્યું છે કે તમારા આઈડિયલ ઈવી વ્હીકલની અંદર કયા કયા ફીચર્સ હોવા જોઈએ. લેટ્સ સી સુરતના લોકોના આન્સર્સ કેટલા સ્માર્ટ છે. ફર્સ્ટ તો આ નેવિગેશનની પ્રોબ્લેમ Yeah. સોલ્વ થઈ જાય મારી, સો દેટ મારે ઘડી ઘડી ફોન લઈને નહીં ફરવું પડે. ત્યારે બી બેટરી બેકઅપ ખતમ થઈ જાય તો કોઈ બી કંપની વાળા સર્વિસ સારી આપે, Right. તરત ટો કરવા આવી જાય. કોલ બહુ બધા આવે તો એના માટે કોઈ નોટિફિકેશન આવે તો વારે વારે ફોન બહાર નહીં કાઢવું પડે. હું પતલી છું તો હું રિવર્સ કરી નથી શકતી ઇઝીલી, હા. તો એમાં રિવર્સ માટે કોઈ ઓપ્શન આવી જાય તો બી બેનિફિટ છે. કે આજે અગર મારા સાથે અગર ક્રેશ થઈ પણ ગઈ સ્કૂટી, સો માય ફેમિલી કે માય રિલેટિવ શુડ ગેટ અ નોટિફિકેશન. નાઉ ઇફ આઈ સે કે આટલા બધા ફીચર્સ એક જ ઈવી સ્કૂટરની અંદર અવેલેબલ છે, તમે બિલીવ કરશો? ના, ઓકે, સો લેટ મી શો યુ ધેટ. 150 કિલોમીટરની રેન્જ આપે છે. આની જે ડિક્કી છે એ એટલી મોટી છે કે 2 હેલ્મેટ આની અંદર આવી જશે. અહીંયા સુરતની અંદર જ એ લોકોના 5 શોરૂમ છે. સો ડુ યુ થિંક ધેટ TVS iQube ઇઝ એન આઈડિયલ ઈવી વ્હીકલ? યસ. ટોપ લિસ્ટ પર છે. અરે શું વાત છે. ફર્સ્ટ નંબર પર તો આ જ રહેશે, લેવા દઈશ તો. So I can easily say that TVS iQube is definitely Surat's favorite family EV. તો હવે તમે મને કમેન્ટ સેક્શનની અંદર લખીને કહો કે કયા ફીચર્સ તમારા EV વ્હીકલને આઈડિયલ બનાવે છે.